તો બધાને જય માતાજી। અમે આવી ગયા છીએ। આ જુઓ પ્લાસ્ટર આ મોરામાં કરવાનું છે, એટલે જો તરાપા બાંધવાનું કામકાજ ચાલુ કરી દીધું છે મેં, કેમ કે આમાં કમ્પ્લેટ ઊંચાઈ હોય એટલે કમ્પ્લેટ તરાપાય પણ બાંધવા પડે કમ્પ્લેટ। સામે જો ધાબુ એકદમ સરસ મજાનો બતાવી રહ્યો છે, અને આઈન પર દોરી લાવીને કમ્પ્લેટ હજી બધા મિત્રો બાંધી દીધું છે। ને આ જો ધાબા માથેથી હવે માલ તો પ્લાસ્ટર મોરાનું કમ્પ્લીટ બનાવવાનું કામકાજ છે, એટલે હવે જઈ રહ્યા છીએ ધાબા નીચે। ધીમે ધીમે ધાબા નીચે જઈ રહ્યા છીએ, કેમ કે નીચે હવે ઉપલું કામ કમ્પ્લીટ કરી વાળ્યું એટલે અમે નીચે જઈ રહ્યા છીએ ધાબા નીચે। હવે આ દાદરાથી નીચે ઉતરી રહ્યા છીએ, અને હવે અમે નીકળી ગયા। ડેલી આવી ગયા, ડેલી બહાર નીકળી ગયા એટલે અમારા મંગળુભાઈ જો ડેલીમાં જ વશમાં જે તરાપનું કામકાજ બધું છોડવાનું હાલી રહ્યું છે। તો અમારા જગદીશભાઈ જો આ છોડાઈ રહ્યા છે, અને આ ઉપલું જો મોરાનું કામ તમને બતાવવું જોઈએ થઈ ગયું એટલે આ બધું છોડવાનું કામ કરવાનું ચાલુ કરી દીધું છે। અમારા દિનેશભાઈ ધીમે ધીમે છોડવા હાલ્યા જાય છે બધું। જો દિનેશભાઈ છોડવાનું કામ ચાલુ કરી દીધું એમને। આ થોડું ટેબુ બરાબર દાદા ઓલી દુકાનમાંથી જોઈ રહ્યા છે કે આ શું કરે છે આ લોકો। ના ટેકો ભૂંડાય નીડ્યો એવું થયું તો આઈન પર અમારા મંગળુભાઈ ટેકા છોડી રહ્યા છે બધા કામ થઈ ગયું એટલે। ને આવો મલા એમ કેમ આવે? કરી દીધું મારા જગદીશભાઈ, અને આ ડોલું બે ભરી લેવાનું કીધું એટલે ભરી લીધી બે ડોલું। અને અહીં અમારા દિનેશભાઈ બેઠા છે જો ઊંધી ટોપી પહેરીને। તો અમારા બ્લોગર બેઠા છે સુનાળો આવડો ચાલીને એના મોળા વર્ષ અને ટોપી ઊંધી મેં પહેરાવી દીધી બધાને પહેરાવી હોત અને તમારે કોઈને પહેરવી હોય તો વાત કરજો। અમારા દિનેશભાઈની ટોપી ઊંધી પહેરાવતા આવડે છે બધી કોઈ ટોપી પહેરાવે એમ છે। અમારા વરસાદ થતો નથી એટલે થોડુંક ધ્યાન રાખવી। જગદીશભાઈ કંઈક કહેવા માંગે છે હવે। ટોપી તરત અત્યારે પહેરી લે એમ છે અને પહેરાવી દે। જો અમારા જગદીશભાઈ કે અને અહીંયા જો પાણીના કળકા આવે મોટર છે બંધ કરો ફટોફટ। અને પણ બે મિત્રો કરીને આવી રહ્યા છે આવી ગયા બહાર। અમારા મંગળુભાઈ પેલા મિત્રને બોલાવે છે। જો મંગળુભાઈ તમને અમારા જો બધા મિત્રો પણ ઊભા છે। મહેમાન આવતા બંધ થઈ ગયા હમણાં જગદીશભાઈ ખામણું ખોળું હવે કે ફટોફટ માલ લાવવાનું કામકાજ ચાલુ કરવું જોઈશે, નકર આ કારીગર બપોરે પછી મોડું કરશે જમવામાં, એટલે માલ હલાવવા માંડ્યા ફટોફટ અમારા જગદીશભાઈ કેદી। હવે હું એક મારી લઉં કે જગદીશભાઈ કહેશે હું એક મારી લઉં પછી તમને માલ આપું। મિત્ર ભાઈ ડટી મારી લ્યો નું તેલ લઈ જજો વળે બે સાઈડ હાલે ને વળે પાછું તાજું તાજું હોય ને તાજામાં જ ઠીક રહે। અને એન પર અમારા દિનેશભાઈ સરસા કરી રહ્યા છે બધી, જેમ બને એમ ઝડપથી માલ આવવા દો એમ કહે છે મંગળુભાઈને। અમારા જો શેઠ બહાર આવી ગયા છે, શેઠ કહેશે કે શું કરો છો તમે? અમારા શેઠ આવી ગયા છે, જો અમારા શેઠ છે અને અમે અહીંથી નીચે કામ કરવાવાળા માણસો છે થોડાક જો, અને અમને થોડીક સલાહ દે છે હોતન જઈ ગયા પણ સલાહ સૂચના આવડાલી હતા નથી હરકી। અમારી સાથે કંઈક સરસા કરી રહ્યા છે। હાલો ભાઈ ટોટી તમારી હલાવો થોડે જઈજી તો મંગળુભાઈ કહે છે તમારે કરવું હા પછી દી આથમ છે આ વાળું પાણી આ નહીં મળે થઈ ગયા એટલે શું કરવાનું અમારે કહેવાય કેમ કે માલ નો દે તો અમારું કામ બાપુ બની ગયા છો તમને। હવે અમારા જગદીશભાઈ માલની અંદર એટલે વિડિયો મૂકતા નહીં કે લગાવી દેજો ધ્યાન રાખજો છે કમ્પ્લીટ।
કેમ કે હવે માલ જટ બનાવવો જ પડે ને, નગર પછી ટાઈમે ખાવા ન મળે. જટ માલ ન દે એટલે પ્લાસ્ટર જટ ન થાય એટલે મોડું થાય. તો હવે જગદીશભાઈ અને હવે ઉપલું છે પ્લાસ્ટર કરી વાળ્યું એટલે હવે નીચે આવી ગયા, ફટોફટ નીચે આવી ગયા. નીચેનું કામકાજ ચાલુ કરી દેવાનું હતું. એટલે કેમ કે અમારા મંગળુભાઈએ ફરતી જે દિવાલ પાસે ઠેલીઓ નાખી દીધી, કમ્પ્લેટ પાથરી દીધી. માલ કેમાં એમાં માલ એમાં પડે છે ફેરવી થોડો જો હેઠો નીચે પડે એ માલ એ ઠેલીઓ અંદર આવે એટલે ઠેલીઓ પાથરીને કમ્પ્લેટ કરી દીધી. ને માલ જગદીશભાઈ જો માલ બનાવવા માંડ્યા. મંગળુભાઈ કહેશે કે જટ માલ બનાય, આવડા બેઠા છે શાંતિથી ને જટ ઉભા કર. દાદા બેસી ગયા છે પાછી, અને એ એમની મીઠી વાણી કે એટલે અમને એમ બે ઘડી સાંભળવું એમ થાય દાદાની વાણી. એટલે એ જાણે ભગત છે એટલે એ વાણી મસ્તીની કરે. જગદીશભાઈ હારામાં પાણી નાખી રહ્યા છે. હારો પલ્લે એટલે પછી આપણે કામકાજ ચાલુ કરી દઈએ.